આજે તો ગયો તો હું ભાથરોડ ઘૂઘરા વેસવા ત્યાં ઓલા છોકરાને મેં મોબાઈલ પકડાઈ દીધો. હું કહું હાલે ભાઈ આપણે ડેલી વ્લોગનું ચેલેન્જ લઈ લીધું છે, આપણો વિડીયો ઉતાર. તો કે હા લઈ વિડીયો ઉતારું ભાઈ કે ભેગા કે અમને વ્લોગમાં લેવા પડે. હું કહું આ વાંધો નહીં ભાઈ, તમને વ્લોગમાં લઈ લઈ, તમે બનાવો ને વિડીયો એટલે મારે ડેલી ચેલેન્જ પૂરું થાય. હું કહું પણ આ બધું કામ મારે ઘરવાળીને પૂછીને કરવું પડે. એની તો મને સવારમાં પોરમાં બેહાડી દીધો ડાયરેક્ટ લવણ પોલવાય કે હાલો લવણ પોલી નાખો એટલે ઘૂઘરા બનવાનું કામ ચાલુ થાય. પછી મેં કીધું હું હાલો બેસી જાય, આ કરવું જોઈએ, એમાં તો હાલ કંઈ હાલવાનું નથી. પછી હું કામ કરતો હોય તો એ કાંઈ બે નહીં, એ તો બટેટા ફોલતી હતી ને જાણે રોકેટ જાતી હોય એવી રીતની બટેટા ફોલતી હતી. હું કહું વાહ ભાઈ વાહ. પછી હું કહું આ દાંત કાઢે તાલકણ વાંધો નહીં, ખીજાઈ જાય તો ઓરી થાય. તો હું પાછું મરચાં લઈને ધાણાનું મરચાંનું કટિંગ કરવા વળગી ગયો. હું હાલો હવે ચટણી બનાવવાની તૈયારી કરીએ એટલે કાંઈ ચટણી બટણી સુધારાઈ જાય ને એનું બધું કટિંગ થઈ જાય. તો હું કહું ચટણી તૈયાર થઈ જાય તો બીજું કામ પાછું કાંઈક હાથમાં લેતા થાય. પછી તો મેં મિક્સર ચાલુ કરીને લાલ ને લીલી ચટણી બનાવવા મને ચાલુ કરી દીધું. તો પહેલાં તો લીલી ચટણી બનાવતો તો પછી મેં મીઠું હળદર ને જે નાખવાનું હોય બધું નાખી દીધું. પછી હું નાખવાનું હતું એ તો બહુ મને યાદ નથી. પાણી પકાવ્યું આબાવ એક હુંડો એકને પછી મેં ચટણી કહી દીધી કે આ તો લીલી ભપકો ચટણી થઈ ગઈ. મારી બાઈ કે વાહ ભાઈ વાહ, ક્યાં હું તમારી ચટણી ક્યાં તો કે તમારા ખરાક બધા લુકી ખાઈ જાય. લીલી ચટણી બની ગઈ તો પછી મને યાદ આવ્યું કે તો લાલ ચટણી બનાવવાની બાકી. પછી મેં લાલ ચટણી બનાવી તો વાં મારી બાઈ ડોરા કટતી ગયું. પછી હું કહું હું ડોરા કાઢતી છે તો મને ખબર પડી કે મસાલો મીઠું વધી ગયું હતું. પછી તો ડોરા જ કાઢે ને બાપી. પછી થઈ ગયું મારું મોડું. પછી કાંઈ ઘૂઘરા બનાવવા માંડ્યો. પછી તો ઘૂઘરા તરીને બુલેટ ભરીને હું તો નીકળી ગયો ભાથરોડ તરફ વેસવા. અને વેસવા જવામાં મારા કરતાં મારું બુલેટ વધારે ઉતામળું થઈ ગયું. મને કે જવા દે ગોરા દે જવા દે.